નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અર્થશાસ્ત્રની અંદર ચર્ચા કરીશું વિદેશ વેપાર. આનું મિત્રો બોર્ડની અંદર વેઇટેજ 8 માર્કનું રાખેલું છે, એટલે આ ચેપ્ટર બહુ જ અગત્યનું છે એમ કહી શકાય. તો આ ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક છે એની પણ આપણે વિસ્તૃત ચર્ચા છે. આમાં આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ, વિદેશ વેપાર માટેના કારણો છે, વિદેશ વેપારનું સ્વરૂપ, આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત, વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ, વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો, ભારતમાં વિદેશ વેપારનું કદ, લેણદેણની તુલાનો ખ્યાલ અને મૂંડિયામણનો દર. તો આટલા ટોપિક અહીંયા રાખેલા છે મિત્રો. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ છીએ, ઇન્ટ્રોડક્શન લઈએ, પ્રસ્તાવના લઈએ છીએ મિત્રો. આપણા દેશની અને તેમજ દરેક દેશની ભૌગોલિક હદ નિર્ધારિત હોય છે. દેશની હદ બહાર જવા આવવા પર કાયદાકીય નિયંત્રણો અને ક્યારેક પ્રતિબંધ હોય છે. તો પછી આપણે વિચાર્યું છે કે આપણા ઘરોમાં કોરિયાનું રેફ્રિજરેટર, જાપાનનું ટીવી, રસ્તા પર જર્મનીની કાર, ખેતરોમાં અમેરિકાના ટ્રેક્ટર, મોલમાં યુકેના બૂટ, કપડાં સી રીતે આવ્યા છે? શું આપણે જાણીએ છીએ કે આપણા દેશના વાહનો જે પેટ્રોલ કે ડીઝલથી ચાલે છે તેમાંથી મોટા ભાગનું તેલ અખાતી દેશોમાંથી આવે છે? આ પ્રકરણમાં આપણે સમજીશું મિત્રો, દેશની હદ બહારથી વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી વગેરેની આપ-લે થાય તો તેને વિદેશ વેપાર કહેવાય. અને આ વેપારના કેટલાક અગત્યના પાસાઓ વિશે પણ આપણે આ પ્રકરણમાં મિત્રો સમજીશું. તો કોઈ પણ દેશ છે મિત્રો, એની જે ભૌગોલિક સીમા છે એની અંદર મિત્રો જે વેપાર થાય છે એ આંતરિક વેપાર છે. ગુજરાતનો વેપારી મહારાષ્ટ્ર જોડે વેપાર કરે કે મહારાષ્ટ્રનો વેપારી દિલ્હી જોડે વેપાર કરે તો એ આંતરિક છે. અને દરેક દેશ છે એની પોતાની ભૌગોલિક સીમા હોય છે. અને આપણે વિદેશ જવું હોય તો એ વિદેશની અંદર જવું તો એના માટે પાસપોર્ટ જોઈએ, વિઝા હોય ત્યારે આપણે જઈ શકીએ. ઘણા કાયદાકીય નિયંત્રણો છે મિત્રો. એમને આપણે કોઈ બીજા દેશમાં સીધું જઈ શકતા નથી. જેમ અહીંયાથી મહારાષ્ટ્ર, મુંબઈ જવું તો ઇઝીલી જતા રહેવાય, પણ અમેરિકા જવું હોય તો એના કેટલાક કાયદાકીય નિયંત્રણો છે, એનું આપણે પાલન કરવું પડે છે મિત્રો. તો મુદ્દો એ આવ્યો કે જો વિદેશમાં આવવા જવા પર આવા કાયદાકીય નિયંત્રણો હોય તો છતાં આપણા ઘરની અંદર સેમસંગના મોબાઈલ, તો એ વિદેશના મોબાઈલ ક્યાંથી આવ્યા? એપલનો આઈફોન ક્યાંથી આવ્યો? કે આપણા ઘરમાં એલજી, સેમસંગના રેફ્રિજરેટર ક્યાંથી આવી ગયા? કે બીજા દેશની 4 વ્હીલર ગાડી આપણા દેશોમાં ક્યાંથી આવી? ઇવન ખેતરમાં જે ટ્રેક્ટરો છે એમાં પણ ઘણી બધી અમેરિકાની, જર્મનીને કંપનીના ટ્રેક્ટર જોવા મળે છે. આપણે બીજા દેશના શૂઝ, ટી શર્ટનો આપણે યુઝ કરીએ છીએ. ઇવન મિત્રો આપણા વ્હીકલની અંદર જે પેટ્રોલ અને ડીઝલનો જે આપણે યુઝ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, એ પણ સાઉદી અરેબિયાના દેશો, જે ગલ્ફ કન્ટ્રી કહેવાય, અખાતી દેશો, ત્યાંથી આવે છે. તો કોઈ પણ દેશ છે મિત્રો, એ દેશ છે એની ભૌગોલિક જે સીમા છે એની બહાર જે વેપાર થાય છે એને વિદેશ વેપાર એટલે ફોરેન ટ્રેડ કહેવામાં આવે છે. તો હવે આપણે એની અગત્યની મિત્રો ચર્ચા કરીશું. તો હવે છે મિત્રો આંતરિક વેપાર અને વિદેશ વેપાર છે એનો અર્થ જાણીશું મિત્રો. તો આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ, મીનિંગ ઓફ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ફોરેન ટ્રેડ. વેપાર એટલે એવી વ્યવસાયિક પ્રવૃત્તિ, ધંધાકીય પ્રવૃત્તિ જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી
ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી વગેરેનો વિનિમય થાય છે. બીજા શબ્દોમાં મિત્રો, વેપારમાં આવી વસ્તુ અને સેવાઓની હેરફેર, આવક કે નફા પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. કોઈ એક દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિ એ આંતરિક વેપાર છે, અને દેશની બહાર થતી પ્રવૃત્તિ વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે. મિત્રો, વેપાર એટલે શું મિત્રો? વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવાની થતી કે નાણાંની થતી લેવડ દેવડ એને વેપાર કહેવાય. નફો કમાવાના ઉદ્દેશથી મિત્રો જે પણ ચીજ વસ્તુ અને સેવાઓનો વિનિમય થાય છે એને વેપાર કહેવામાં આવે છે. વેપારની અંદર વસ્તુઓની આપ-લે થતી હોય છે, સેવાઓની આપ-લે થતી હોય છે. મૂડી એક દેશની મૂડી બીજા દેશમાં જાય, બીજા દેશની મૂડી ભારતમાં આવે, ભારતની ટેકનોલોજી છે બીજા દેશમાં જાય, બીજા દેશની ટેકનોલોજી ભારતની અંદર આવે. તો એ બધાનો વિનિમય થાય છે મિત્રો. અને મિત્રો, જે પણ વેપાર થાય છે એની પાછળ મિત્રો જો કોઈ ઉદ્દેશ હોય તો એ નફો પ્રાપ્ત કરવાનો હોય છે. મિત્રો, નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ એ વેપાર છે. મિત્રો, અને કોઈ પણ દેશ છે એની સરહદની અંદર જુદા જુદા રાજ્ય વચ્ચે જે વેપાર થાય છે એ આંતરિક વેપાર છે. અને દેશની સીમાની બહાર જે ચીજ વસ્તુઓ અને સેવાઓની લેવડ દેવડ થાય છે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે. તો વિદેશ વેપાર માટેના કારણો, રીઝન્સ ફોર ફોરેન ટ્રેડ, શું કામ વિદેશ વેપાર કરવામાં આવે છે? ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન મિત્રો, અને મોટા ભાગના ટીચરનો ફેવરેટ પરીક્ષામાં પૂછવા લાયક ક્વેશ્ચન છે. તો એના કારણોની ચર્ચા કરીએ મિત્રો. તો પહેલું છે મિત્રો, દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. તો કોઈ પણ દેશ છે મિત્રો, એના ઉત્પાદનના જે સાધનો છે એની અંદર કેટલાક તફાવત જોવા મળે છે. અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. વળી બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો પણ દરેક દેશ પાસે હોતા નથી. માટે દુનિયાના દેશો સંસાધનો, કેટલાક સાધનો વગેરેનો વેપાર કરી પોતાની જરૂરિયાત પૂરી પાડે છે. તો મિત્રો, દુનિયાની અંદર દરેક દેશ છે એની પાસે મિત્રો કુદરતી જે સંસાધનો છે એની અંદર પણ ફરક જોવા મળે છે. આજે સાઉદી અરેબિયા છે મિત્રો, તો એ દેશોની અંદર પેટ્રોલ વિપુલ પ્રમાણમાં છે. તો એ દેશમાં અનાજની અછત છે, પાણીની અછત છે. તો મિત્રો, પેટ્રોલિયમની જે વસ્તુઓ છે એની બીજા દેશમાં નિકાસ કરે છે, અને પાણી છે, અનાજ છે, એની બીજા દેશમાંથી એ આયાત કરી લે છે. જાપાન છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓની નિકાસ કરે છે, એની સામે બીજા દેશમાંથી લોખંડ અને કોલસાની એ આયાત કરી લે છે. મિત્રો, કારણ કે દુનિયાના જે દરેક દેશો છે એ દરેક દેશોની અંદર મિત્રો જે સાધનો છે એ સાધનોની અંદર જુદા જુદા પ્રમાણની અંદર હોય. આસામમાં વિપુલ પ્રમાણમાં ચાનું ઉત્પાદન થાય છે, તો બ્રાઝિલ છે એની વિશ્વની સૌથી વધુ કોફી એ બ્રાઝિલ પેદા કરે છે. અને દુનિયાના દરેક દેશ પાસે પૂરતા સાધનો ના પણ હોય. એવું નથી કે દુનિયાના કોઈ દેશ એવો હોય જેનું બધું જ ઉપલબ્ધ હોય. એટલે એ લોકો શું કરે? જે વસ્તુ એમના દેશમાં વિપુલ પ્રમાણમાં છે એની નિકાસ કરીને કમાણી પ્રાપ્ત કરે, અને જે વસ્તુની એમના દેશમાં અછત છે એની આયાત કરી લેશે. આજે સાઉદી અરેબિયાની અંદર આપણે ઘઉં, ચોખા અને અનાજની વસ્તુની નિકાસ કરીએ છીએ, એની સામે આપણે એ દેશમાંથી પેટ્રોલિયમની આયાત કરી લઈએ છીએ.
આજે ભારત છે એ બીજા દેશોમાં સોફ્ટવેરની નિકાસ કરે છે, એની સામે ઘણા યંત્રો મશીનરી છે એને એ બીજા દેશની અંદરથી આયાત કરી લે છે. કારણ કે દુનિયાના દરેક દેશોમાં ઉત્પાદનના સાધનોમાં તફાવત જોવા મળે છે અને દુનિયાની અંદર બધી જ વસ્તુઓ હોય એવો કોઈ દેશ છે નહીં. એટલે જે વસ્તુની પોતાના દેશમાં અછત હોય એની આયાત કરી લેવાની અને જે વસ્તુ પોતાના દેશમાં વિપુલ પ્રમાણમાં છે એની નિકાસ કરી શકાય એમ છે મિત્રો. બીજું છે મિત્રો ઉત્પાદન ખર્ચ. સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદા હોવાના કારણે વસ્તુઓ અને સેવાઓનો ઉત્પાદન ખર્ચ પણ જુદા જુદા દેશમાં જુદો જુદો હોય છે. કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતોના કારણે કેટલીક વસ્તુઓ અને સેવાઓનો ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુઓ કે સેવાઓની અન્ય દેશો પાસેથી આયાત કરવી સરળ અને સસ્તી બને છે. તો કોઈ પણ વસ્તુનું મિત્રો જ્યારે ઉત્પાદન થાય તો એ સાધન તમારી પાસે કેટલું છે એના આધારે ઉત્પાદન ખર્ચ નક્કી થાય. જો તમારી પાસે એ વસ્તુ પૂરતા પ્રમાણમાં હોય તો એ વસ્તુઓનો ઉત્પાદન ખર્ચ નીચો રહેશે. પણ જે વસ્તુનું ઉત્પાદન કરવું છે એના કાચા માલની અછત હોય અથવા કાચા માલની કિંમત ખૂબ જ ઊંચી હોય તો પરિણામ સ્વરૂપે ઉત્પાદન ખર્ચ પણ ઊંચો આવે છે. અને જો મિત્રો દેશમાં એ વસ્તુનો ઉત્પાદન ખર્ચ મોંઘો હોય તો એવી વસ્તુઓની અન્ય દેશમાંથી જો આયાત કરવામાં આવે તો તે ખૂબ જ સરળ અને સસ્તી બને છે. દાખલા તરીકે ભારતની અંદર જે 2 વ્હીલર અને 4 વ્હીલર બનાવે છે એ લોકો જે એન્જિન છે અને અમુક જે સ્પેર પાર્ટ્સ છે એની અન્ય દેશોમાંથી આયાત કરી લે છે. કેમ કે એ એમના માટે સસ્તું બને છે. જે ઇન્ડિયામાં ટાઇલ્સની ફેક્ટરી છે જેને આપણે સિરામિક કહીએ છીએ તો સિરામિકનો કાચો માલ ભારતમાં વિપુલ પ્રમાણમાં છે તો એ લોકો એ વસ્તુ ભારતમાં લઈને ઉત્પાદન કરે છે. પણ જે ટાઇલ્સ બનાવવાના જે યંત્ર છે એને બીજા દેશમાંથી આયાત કરી લે છે. જાપાન છે તો જાપાનની અંદર લોખંડની અછત છે અને એમનો ઉત્પાદન ખર્ચ વધી જાય છે તો જાપાન અન્ય દેશો પાસેથી લોખંડની આયાત કરે છે. કેમ કે એના માટે એ સરળ અને સસ્તું બને છે. મોટાભાગના દેશો મોબાઈલનું પ્રોડક્શન પોતાના દેશમાંથી કરે છે પણ જે મોબાઈલમાં બેટરી છે એ જો પોતાના દેશમાં બનાવવા જાય તો મોંઘી પડે છે. એટલે દુનિયાના મોટા ભાગના દેશો એ બેટરી સસ્તી ચાઇનામાં પડે છે તો ચાઇનામાંથી એ બેટરીની આયાત કરી લે છે. ત્રીજું છે ટેકનોલોજીકલ પ્રગતિ. બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીની પ્રગતિ થઈ હોતી નથી. અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય છે તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે છે. આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી. આથી દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો વેપાર થાય છે. તો ટેકનોલોજીકલ પ્રગતિની વાત કરીએ મિત્રો તો દુનિયાના દરેક દેશો ટેકનોલોજીની અંદર એક સરખી પ્રગતિ સાધી શક્યા નથી. આજે ફ્રાન્સ અને જે જર્મની છે મિત્રો તો ફ્રાન્સ અને જર્મનીની જે 4 વ્હીલર ગાડી છે BMW, ઓડી, ફોક્સવેગન આજે વર્લ્ડના બધા દેશોની અંદર એ જોવા મળે છે. કારણ કે ટેકનોલોજીકલ એમની પ્રગતિ વધુ છે અને અમુક દેશો મિત્રો અમુક પ્રકારની માહિર એટલે માસ્ટર હોય છે. તો જે વસ્તુમાં એમની માસ્ટરી હોય એ વસ્તુની એ બીજા દેશમાં નિકાસ કરશે. કારણ કે દરેક દેશની અંદર એક સરખી તમે કાર્યક્ષમતા જોઈ શકતા નથી.
આજે ભારતના ઈસરો છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તો સ્પેસ એટલે અવકાશની અંદર એની જબરજસ્ત સિદ્ધિ છે. તો આજે દુનિયાના ઘણા બધા દેશો પોતાના સેટેલાઇટ ને ઉપગ્રહ અવકાશમાં છોડવા માટે ઈસરોની મદદ લે છે, કારણ કે ઈસરો એમાં માહેર છે મિત્રો. આજે ભારતના સોફ્ટવેર છે એની દુનિયાના બધા દેશોમાં ડિમાન્ડ છે. આખા વિશ્વમાં સૌથી વધારે સોફ્ટવેર ભારત દેશ પેદા કરે છે. એટલે જે વસ્તુની અંદર તમારી આવડત હોય એની નિકાસ કરો, જેથી તમે ખૂબ સારી કમાણી પ્રાપ્ત કરી શકશો. અને એને કારણે એક દેશ બીજા દેશ જોડે વસ્તુઓ અને સેવાઓનો વેપાર કરે છે, જેમાં એમને ટેકનોલોજી પ્રગતિ કરી છે. જેમ કે જાપાન છે એ ઇલેક્ટ્રોનિક્સમાં એને પ્રગતિ કરી છે. ફ્રાન્સ, જર્મની છે ને ઓટોમોબાઈલ ક્ષેત્રની અંદર પ્રગતિ છે. તો એ લોકો બીજા દેશ જોડે એ વસ્તુનો વેપાર કરીને કમાણી કરતા હોય છે. ત્રીજું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ હોય છે. વળી નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ અલગ હોય છે. આથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે છે. અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુઓ અને સેવાઓની ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો હોવાથી તે દેશ તેવી વસ્તુઓનું વધુ ઉત્પાદન કરે છે, તેમાં વિશિષ્ટીકરણ કરે છે. આવી વસ્તુઓ અને સેવાઓની અન્ય દેશોમાં એ નિકાસ કરે છે અને જે વસ્તુઓ અને સેવાઓને વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ન કરી શકે તે વસ્તુઓ અને સેવાઓની આયાત કરે છે. વળી જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતાની બહારની વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેમ કરવા માટે તે કૌશલ્ય ધરાવતા નિષ્ણાંતો તેમના જ્ઞાન વગેરેની આયાત પણ કરે છે. તો મિત્રો, દુનિયાના દરેક દેશ જે છે એની શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ પ્રકારનું જોવા મળે છે. દરેક દેશની નિયોજન શક્તિ પણ કંઈક અલગ અલગ પ્રકારની હોય છે. અને જે દેશ ના શ્રમિકો જે પ્રકારની આવડત ધરાવતા હોય, વિશિષ્ટ આવડત, તે દેશ તે વસ્તુનું વધુ ઉત્પાદન કરે છે. તમિલનાડુમાં શિવાકાશી છે, ત્યાંના લોકોની ફટાકડાની અંદર આવડત વધુ છે, તો ત્યાં ફટાકડાનું ઉત્પાદન કરે છે અને એની દુનિયાના ઘણા દેશોમાં નિકાસ થાય છે. હરિયાણા છે, તો ત્યાંના લોકો સ્પોર્ટ્સના જે સાધનો છે, રમત ગમતના સાધનો છે, સ્પોર્ટ્સ શૂઝ છે, બેટ છે, એનું વધુ ઉત્પાદન કરીને બીજા દેશમાં નિકાસ કરે છે. ઉત્તર પ્રદેશના અમુક જે ગામ છે, એમાં ખાસ કરીને અલીગઢ છે, ત્યાંના કારીગરો છે, શ્રમિકો, એમને તાળા બનાવવામાં માસ્ટરી છે. તો એ અલીગઢના તાળા આખા સમગ્ર વિશ્વની અંદર વેચાતા હોય છે. એટલે આની અંદર કેવું છે કે તમારી પાસે કેવી વિશિષ્ટ આવડત છે અને જે વસ્તુઓ અને સેવાઓને વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ન કરી શકાય એની આયાત કરી લેવાની. તમે અમુક વસ્તુની બરાબર રીતે ઉત્પાદન ના કરી શકતા, તમારે પછી આયાત કરી લેવી જોઈએ. દાખલા તરીકે ઘણા બધા મેડિકલની અંદર જે સોનોગ્રાફી મશીન કે એક્સરે મશીન કે MRI મશીન છે, તો ભારત મોટા ભાગની એવી વસ્તુની બીજા દેશમાંથી આયાત કરી લેતો હોય છે. એટલે જેમ તમે બરાબર ન બનાવી શકતા હોય એની આયાત કરી લો. અને ઘણી વખત શું થાય કે કોઈ દેશ જોડે એવી વિશિષ્ટ આવડત ના હોય, છતાં પણ જોઈને એ વસ્તુનું ઉત્પાદન કરવું છે, તો એ પ્રકારની આવડત ધરાવતા બુદ્ધિશાળી વ્યક્તિઓની એને બીજા દેશમાંથી આયાત કરવી પડે. દાખલા તરીકે અમેરિકા છે, તેની માઇક્રોસોફ્ટ છે, ગૂગલ છે, એ મોટા ભાગની જે કંપનીઓ છે એના જે નિષ્ણાંતો છે, કૌશલ્ય ધરાવતા, એમાં ભારતના ઘણા બધા છે મિત્રો. આજે દુનિયાના બીજા દેશો બીજા
દેશોના આવડત ધરાવતા જે વ્યક્તિઓ છે એને પોતાના દેશમાં બોલાવતા હોય છે અને પછી ઉત્પાદન કરાવે છે. તો સાઉદી અરેબિયા છે જે તેલનું ઉત્પાદન કરે છે, પણ એ તેલ માટેના જે નિષ્ણાત એન્જિનિયર જોઈએ એ અમેરિકા, ઇંગ્લેન્ડ, ભારત જેવા દેશમાંથી એ આયાત કરતું હોય છે મિત્રો. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ છીએ વિદેશ વેપાર છે એનું સ્વરૂપ છે. હવે એની ચર્ચા કરશું મિત્રો.